તો હાય ફ્રેન્ડ, કેમ છો? જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં હશો? તો આપણે હવે આજે જવાનું છે થોડા મરચાં વેણવા. મરચાં વેણીને તમને મરચાં બતાવું કેવા મરચાં આવ્યા આપણે. મરચાં એક વખત ખોય એટલે તમે ઓહો બીજી વખત ખાવાનો જીવ થઈ જાય, અને પાછું ડબલું ભરવાનો પણ જીવ થઈ જાય. એટલે એવો મરચાં છે આપણે ખતરનાક. એકવાર ખાઓ ને બાર બાર જાઓ, ડબલો ભરો બાકી. તો આપણે મરચાં જોવા જઈશું, બરાબર? કેવા મરચાં આઈડિયા છે, કેવા મરચાં થયા છે આપણે જોઈ લે ફટોફટ. કરી નાખી છે ડોલ તૈયાર, બરોબર? આ ડોલ લઈને આપણે મરચાં વેણવા જવાનું છે. તો ફટોફટ આપણે પહોંચી જઈએ મરચાંમાં. જોઈ શકો છો આ આપણી શાકભાજી ઊભી છે. તો આ છે શું કહેવાય આને, આ પેલું ભાઈ શું કહેવાય, વાલોળ. અને આ છે લસણ, અને આ છે નાનજી ટમાટી. આ લસણ છે, જોઈ શકો છો અહીંયા. આમાં આપણે રોપ લાવ્યા હતા મરચાંના. આ મરચાંનું કવર છે. અને આ ટમાટી આપણે રીંગણી સારી નથી આવી એટલે આને ઉખાડી નાખી છે, કારણ કે એ વસ્તુ બરોબર હતી નહીં. તો જોઈ શકો છો આ મરચાં આવ્યા છે આપણે. તો જોરદાર મરચાં આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો. મરચાંમાં આપણે જોઈ શકો છો આ બાજુ મરચાં, જો કેવા મરચાં થયા છે. પેલી બાજુ પર મરચાં બહુ છે, આ બાજુ મરચાં બહુ છે ને. જોરદાર જોરદાર મરચાં છે. તો મિત્રો આપણે ફટોફટ મરચાંને વેણી નાખી. રેડી? જોઈ શકો છો આ બધા મરચાં જ છે, બરાબર? આ બાજુ છે આપણે ટમાટી, અને પેલી બાજુ છે રીંગણા અને ગવાર ને એવું બધું છે, બરાબર? બારે તો વણી નાખી ફટોફટ મરચી. એક મરચી પેલી તોડીને ચેક કરી નાખું ફટોફટ. એક મરચી તોડી નાખી, બરાબર? તો એક મરચી તોડીને તમને બતાવી દઉં કે આ મરચી આપણી જોરદાર છે. જોઈ શકો છો મરચી એકવાર ખોય એટલે ઓહો વાત જાવ તો તમે બીજી વખત ખાવાનો જીવ થઈ જાય એવી મરચી છે આપણી. અને એકવાર ખોય એટલે ડબલું પણ ભરવાનો જીવ થઈ જાય તમને ફટોફટ. ડબલો ભરો એટલે વાત જાવે છે તમે ઓહો. તો મરચાં આપણે પહેલાં ફટોફટ નાખી નાખશું. અને આ બાજુ છે આપણી શું કહેવાય, ટેટી છે, પણ એક ટેટી પણ આવી નથી, બરોબર? ટેટી આવવાની બહુ વાર છે. આના ટેટી પડી છે પણ હજુ આપણે ખાવાની નથી અત્યારે. તો જોઈ શકો છો મરચાંની ખેતીમાં આપણે બહુ 4-5 લાખ રૂપિયા કાઢી નાખવાના અત્યારે, કારણ કે બહુ બોળી કમાણી કરી નાખવાની આમાંથી. અને આ ખેતરમાં આપણે જીરું હતું, 500 મણ જેવું જીરું થયું છે. 500 મણ એટલે તમે ગણો ને કેટલાનું થાય, એટલે એ પ્રમાણે તમે હિસાબ લગાવીને કોમેન્ટ કરજો, બરાબર? તો આ બાજુ આપણે ઠેસર પડ્યું છે, ઠેસર વેચવાનું છે. કોઈને લેવું હોય તો કોમેન્ટ કરી નાખજો. રાઈટ? હસ્તી ફેફસી લઈને આવી તું. હસ્તીનો વિડીયો બની નાખો અમાય. આ ફેફસી ખાધી ચમચમ ખાવાની. આમ તો બોલ દી કે આ ફેફસી ખાવી. આ તું તોડીને જાય. ઊભી રહે. તો મિત્રો આપણે થોડા ફળી વાઢી નાખી છે, અને આમાં મરચાં હતા દવા છાંટેલા એટલે થોડો ધોઈ નાખીએ, બરાબર? અને આ છે આપણે બહેણી ત્યાં ધોઈ નાખી છે, એટલે દૂધ ભરાવા દાવાનું થશે, બરાબર? આપણે મિત્રો આપણે શાકભાજી બધું વેણી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. ભેંસી ધોઈ નાખ્યું, દૂધ ભરાઈ નાખ્યું, પહેવાનું ખાણ પણ બધું કાઢી નાખ્યું, વાસળો ઓખો છાણ પણ બધું નાખી નાખ્યું. હવે આપણે ખાવાનું છે બાકી રહ્યું છે, બરાબર? તો ખાવા તો આપણે ખાઈ લઈશું, કારણ કે એ વિડીયોમાં આપણે દેખાડતા નથી. અને રોટલા હમણાં બનાવવાનું ચાલુ છે. શાક આપણે વધારે નાખ્યું, મરચાં આપણે તળી નાખીએ. રેડી? આપણે રોટલા ખાલી કરતા નહીં આવડતા આપણે, પણ થોડા રમીએ શીખી જાય છે, બરાબર ને? રોટલા કરતા કારણ શાકે આપણે વઘારી નાખ્યું. ફળીનું શાક બનાવ્યું. ઓહો, તમે ભગવાન નેસા ઉતરે ને બધાને તમે નેસા ઉતરી દો ને એવું બધું છે. અને કોમેન્ટ કરી દો, બરાબર? શાક છે હું લાગ્યું, પણ હા શાક તમારે ખાવાનું એટલે તમારે કોમેન્ટ કરવાની હોતી નથી. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો મળીએ એક નવા વિડીયો સાથે. તો જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો શું કહેવાય, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને મળશે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.